ગૃહિણીઓનો રોજનો પ્રશ્ન: આજે શેનું શાક બનાવવું? એક બટેકામાંથી અવનવા કેટલાય પ્રકારના શાક બનતા હોય છે અને કેટલાય પ્રકારની નવી નવી રેસીપી બનતી હોય છે. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે મેં સંભારિયાની રેસીપી બનાવી છે. સંભારિયા માટેના મસાલા જોઈ લઈએ. તે માટે 2 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધું લીંબુ લીધું છે, સમારેલું ગોળ લીધું છે, ચમચા ઓઇલ લીધું છે. હવે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં 250 ગ્રામ ચણાનો લોટ લઈ અને તેમાં બધા મસાલા એડ કરી દેવા. તેમાં હવે ઓઇલ એડ કરી દેવું, અડધું લીંબુ નીચોવી દેવું અને ગોળ મસળીને એડ કરી દેવું. થોડા સમારેલા ધાણા એડ કરી દેવા. હવે આ મસાલાને ખૂબ સારી રીતે મિક્સ કરી દેવું. જો ગોળની કણી જણાય તો તેને સારી રીતે મિક્સ કરવું. સંભારિયા બનાવવા માટે મેં 8 બટાકા, 12 થી 15 નાની સાઈઝની ડુંગળી લીધી છે, 4-5 લીલા મરચાં લીધા છે. હવે સૌથી પહેલાં બટાકા અને ડુંગળીને છોલી લેવા અને મરચાંને આ રીતે કાપો મૂકી અને તેની અંદરના બીજ કાઢી લેવા. ડુંગળી અને બટાકાની છાલ મેં કાઢી રાખી છે. તો બટાકાને આ રીતે પિલર વડે વચ્ચેનો ભાગ કાઢી લેવો, જેથી તેમાં મસાલો ભરી શકાય. તો બધા બટાકા આ રીતે કટ કરી દેવા. જો બટાકા મોટી સાઈઝના હોય તો બટાકાના 2 કટકા કરી અને ત્યારબાદ તેના વચ્ચે આ રીતે થોડો ભાગ કાઢી લેવો. તેવી જ રીતે ડુંગળીનો પણ વચ્ચેનો ભાગ આ રીતે કાઢી લેવો. આ રીતે બધા ડુંગળી અને બટેકા અને સાથે મરચાં રેડી કરવા. ડુંગળી અને બટાકામાંથી કાઢેલો વચ્ચેનો ભાગ પણ રાખી દેવો, તેનો પણ ઉપયોગ કરશું. હવે બટાકામાં આ રીતે સારી રીતે મસાલો ભરી દેવો. તેવી જ રીતે ડુંગળી અને મરચાંને પણ આ જ રીતે મસાલા ભરી અને રેડી કરવા. હવે સ્ટીમરમાં ડુંગળી, બટાકા અને મરચાંને સ્ટીમ કરવા મૂકવા. બટાકા અને ડુંગળીનો વચ્ચેનો ભાગ પણ એક પ્લેટમાં આ રીતે સાથે સ્ટીમ કરવા મૂકવું. 20 મિનિટ સુધી સ્ટીમ કર્યા બાદ ચેક કરી લેવું. બટાકા અને ડુંગળી સારી રીતે કૂક થઈ ગયા છે. તો ગેસ ઓફ કરી દઈએ અને તેને નીચે ઉતારી અને થોડીવાર ઠંડા થવા મૂકી દઈએ. ઠંડા થાય ત્યારે ગેસ ઓન કરી તેમાં એક કઢાઈ મૂકી 2 મોટા ચમચા ઓઇલ એડ કરવું. 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું અને 5 ચમચી હિંગ એડ કરી સૌથી પહેલાં બટાકા અને ડુંગળીનો વચ્ચેનો ભાગ જે બોઇલ થઈ ગયું છે તે એડ કરવું. તેમાં થોડા મસાલા એડ કરીએ. થોડી હળદર, થોડું મરચું અને સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી અને તેને સાતળી લઈએ. સંભારિયાનો થોડો મસાલો જે વધ્યો હતો તેને આમાં એડ કરી અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવું. હવે બાફેલા બટાકા અને ડુંગળી એડ કરી અને તેને મિક્સ કરી દેવા. હળવે હાથે મિક્સ કરવા, જેથી કરીને તેની અંદરનો મસાલો બહાર ના નીકળે. હવે તેમાં મરચાં એડ કરવા અને ફરી તેને હળવે હાથે મિક્સ કરી લેવા. આ રીતે મિક્સ કર્યા બાદ 1-2 મિનિટ ધીમી આંચ પર ચડવા દેવા. ત્યારબાદ તેની પર સમારેલી કોથમીર મૂકવી. તો આ સંભારિયા રેડી છે. તેને સર્વ કરીએ. સર્વિંગ ડીશમાં થોડા સંભારિયા લઈ તેની પર ફરી સમારેલી કોથમીર
કોથમીરથી તેને ગાર્નિશ કરવું. આ સંભારિયા રોટલી પરાઠા જોડે પણ ખાઈ શકાય છે અને એમ જ પણ ખાઈ શકાય, એટલા ટેસ્ટી બને છે. જો તમે કાંદા ન ખાતા હો તો રીંગણા અને બટાકાના આ જ રીતે સંભારિયા બની શકે છે. ભીંડા અને મરચાંના પણ આ જ રીતે સંભારિયા બની શકે છે અને બહુ જ ટેસ્ટી બને છે. તો હવે એકવાર જરૂરથી આ રીતે સંભારિયા બનાવી જોજો. સંભારિયાની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.